નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે 5 ડિસેમ્બર 2024થી 7 ડિસેમ્બર 2024 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું। તો શરૂઆત કરીએ મિત્રો આજના વિડીયોની 5થી 7 ડિસેમ્બર 2024 સુધીના મહત્ત્વના 30 પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, યુનેસ્કો દ્વારા તાજેતરમાં કયા રાજ્યને વારસાગત પર્યટન માટે ટોચના ગંતવ્ય તરીકે જાહેર કરવામાં આવી છે? તો પશ્ચિમ બંગાળને। સેકન્ડ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ યુએન સુક યોલે દેશમાં તાત્કાલિક માર્શલ લો લાગુ કરવાનો આદેશ પાછો ખેંચ્યો છે? તો મિત્રો, તાજેતરમાં જે હમણાં દક્ષિણ કોરિયામાં જે ઇમરજન્સી લાગુ કરી હતી તે પાછી ખેંચવામાં આવી છે। તાજેતરમાં ખાલી જગ્યા દેશનો પહેલો પ્રશાસનિક વિભાગ બન્યો છે જ્યાં ત્રણેય ફોજદારી કાયદાઓનું 100% અમલ થયું છે, ચંદીગઢમાં। પ્રશ્ન 4, તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજના કયા વિસ્તારને નવા જિલ્લામાં જાહેર કર્યો છે? તો મહાકુંભ વિસ્તારને નવા જિલ્લામાં જાહેર કરવામાં આવ્યો છે। 23 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 વચ્ચે પ્રયાગરાજમાં આયોજિત થતા કુંભ મેળાનું આયોજન કેટલા વર્ષમાં એકવાર થાય છે? તો મિત્રો, 12 વર્ષમાં આ કુંભ મેળો એકવાર થાય છે। 27-28 નવેમ્બર 2024ના રોજ રેગમાં નગાડા મહોત્સવ અને મિની હોર્નબિલ મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો નાગાલેન્ડમાં। તાજેતરમાં ઉબરે એશિયાની પ્રથમ જલ પરિવહન સેવા ઉબર શિકારા કઈ તળાવમાં શરૂ કરી છે? ડલ તળાવમાં શરૂ કરવામાં આવી છે। ભારતીય નૌસેના દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ। તાજેતરમાં કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સ દૂર કર્યો છે, તે કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો? વર્ષ 2022માં। તાજેતરમાં કયા રાજ્ય સરકારે રાયથુ ભરોસા યોજનાના વિસ્તરણની જાહેરાત કરી છે? તો તેલંગાણા રાજ્ય સરકારે। તાજેતરમાં ભારતમાંનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્રી પુલ પમ્બન પુલ કયા રાજ્યમાં બનીને તૈયાર થયું છે? તો તમિલનાડુમાં। વિશ્વ સમુદ્રી પરિષદ 2024 4થી 6 ડિસેમ્બર સુધી ક્યાં આયોજિત થઈ રહી છે? તો ચેન્નઈમાં। સુગમ્ય ભારત અભિયાન દિવ્યાંગ લોકો માટે સુલભ અને સમાવેશક ભારત બનાવવા માટે પોતાની કઈ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે? તો 9મી। કયા દિવસને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5 ડિસેમ્બરના રોજને। તાજેતરમાં લોકસભામાં પર્યટન મિત્ર પર્યટન દીદી નામક રાષ્ટ્રીય પર્યટન પહેલ કોણે શરૂ કરી છે? પર્યટન મંત્રાલય દ્વારા। વર્લ્ડ બેંક આંતરરાષ્ટ્રીય ઋણ અહેવાલ 2024 અનુસાર 2023 સુધીમાં ભારતનું કુલ બાહ્ય ઋણ કેટલા અબજ ડોલર વધીને પહોંચી છે? તો 546.79 અબજ ડોલર। હમણાં જ કયા દેશમાં એન્ટાર્કટિકામાં તેનું પ્રથમ વાયુમંડળ દેખરેખ સ્ટેશન સ્થાપિત કર્યું છે? ચીન દ્વારા। હમણાં જ ભારત અને કયા દેશમાં પરસ્પર સહકાર વધારવા માટે સંયુક્ત આયોગનું ગઠન કર્યું છે? કુવૈતમાં। હમણાં જ પ્રાણી સંગ્રહાલયને નાનો બબલ ટેકનોલોજી નવી પાણી શુદ્ધિકરણ ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ કર્યું છે, ક્યાં? દિલ્હી। હમણાં જ ખાલી જગ્યા સીઆઈએ ભાગીદારી શિખર સંમેલન નવી દિલ્હી ખાતે યોજાયું છે, 29મું। હમણાં જ ભારત અને કયા દેશમાં નવી કોટન રૂટ પહેલ શરૂ કરી છે? ઇટાલી અને ભારત સાથે। હમણાં જ યુનેસ્કોએ કયા રાજ્યને વારસાની પ્રવાસન માટે શ્રેષ્ઠ સ્થળ જાહેર કર્યું છે? તો પશ્ચિમ બંગાળને। હમણાં જ સીઆઈએ દ્વારા કચરામાંથી મૂલ્ય પર કયું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું છે? 9મું। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માર્ચ 2025 સુધીમાં કેન્દ્ર સરકારે કેટલા લાખ રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ્ય રાખે છે? તો 10 લાખ। દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 5 ડિસેમ્બરના રોજ। વિશ્વ સમુદ્રી સંમેલન 2024 હમણાં જ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો ચેન્નઈમાં। દેવેન્દ્ર ફડણવીસે 5 ડિસેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્રના ખાલી જગ્યા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, 31મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। હમણાં જ રાતા પાણી અભયારણ્ય કયા રાજ્યનું 9મું વાઘ અભયારણ્ય બન્યું છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં। હમણાં જ પ્રકાશિત આંકડાઓ અનુસાર દેશમાં વાઘોની સંખ્યા અંદાજે કેટલી પહોંચી છે? 3650।
ભારતમાં દર વર્ષે આશરે કેટલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે? તો 50,000 લોકો માર્ગ અકસ્માતમાં દર વર્ષે મૃત્યુ પામે છે. તો મિત્રો આ હતા આજના મહત્ત્વના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.